वल्लभाधीश की जय। सर्वप्रथम पूज्यपाद 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીને ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને સર્વે ઉપસ્થિત વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ શુભકામના. આજે નૈશાદભાઈ થોડોક લેટ હશે એમને, પણ આપણા સત્સંગની શરૂઆત એક બહુ સરસ પોડકાસ્ટ આપણે લાસ્ટ વીક જેનું જે પણ વૈષ્ણવને ચાન્સ મળે આપણા વોટ્સએપ ચેનલ ઉપર પણ છે અને યુટ્યુબમાં પણ છે. અને બહુ જ સુંદર ગીતાજી ઉપર જેજેશ્રીનું જે વચનામૃત છે એ રિયલી સાંભળવા લાયક છે અને આપણના જીવનમાં એને ઉતારવા લાયક છે, સાચી વાત તો. અને જે રીતે જે સમજાવ્યું છે ગીતાજીનો સાર, ખાલી ચાર અક્ષરોમાં એમણે જે સાર સમજાવ્યો છે, શંકા, સમાધાન ને સમર્પણ અને શ્રદ્ધા. તો કેવી રીતે આપણા જીવનમાં ગીતાજીનો એ સાર, એ ચારે અક્ષરોથી કેવી રીતે આખી ગીતાજી એમણે 4 શબ્દોમાં સમજાવી છે, બહુ જ અદ્ભુત છે. અને હું તો સર્વે વૈષ્ણવને વિનંતી કરીશ જે અહીંયા ઉપસ્થિત છે, જે ન આવ્યા હોય, અને પ્લીઝ શેર ધેટ વિડીયો. આપણા વોટ્સએપ ચેનલ વૈષ્ણવ સંઘ યુએસએની ચેનલ ઉપર પણ મૂકેલું છે, વોટ્સએપ ઉપર. It's one of the really અને the way જે is answering the questions, ને questions પણ એટલા જ સરસ છે. એટલે બહુ સરસ પોડકાસ્ટ છે, જોવાને લાયક છે. કેવી રીતે મનને સાત્વિક બનાવો, એ જે છેલ્લે જે સમજાવે છે એ રિયલી સાંભળીને આપણા મનને પણ શાંતિ થાય છે. આપણું મન સદાય ભાગતું જ હોય છે, આજે આ કરી લો, આજે આ કરી લો, આજે આ કરી લો. પણ એ કેવી રીતે કરો, મનને કેવી રીતે શાંત પાડવું અને કેવી રીતે એને સાત્વિક બનાવો. અને સાત્વિક એક જ રીતે બને, પ્રભુના ચરણોમાં અને ગુરુના ચરણોમાં. આપણી બધી દુવિધાઓ, બધા સંકટનું સમાધાન જે શ્રી આપણને આપે છે. અને ઠાકોરજીના સમર્પણ થઈએ, ચરણોમાં આવીએ તો આપણને એનું સમાધાન મળે જ છે. તો રિયલી આ પોડકાસ્ટ જેણે પણ ન સાંભળ્યું હોય જરૂરથી સાંભળજો. અને જો કોઈને એની યુટ્યુબ પર જશો તો એમનું વચનામૃત આપણને સંભળાશે પોડકાસ્ટ, અને એની લિંક પણ આપણે તમને મોકલી શકીએ. આઈ થિંક પંકજભાઈ હમણાં જ ચેટમાં શેર કરી છે. સો ઇટ્સ વન ઓફ ધ રિયલી અને જેનું તો આપણે સ્માઇલ તો વી ઓલ લવ ઇટ. અને ધ વે હી ઇઝ આન્સર્ડ સો કામ, સો કમ્પોઝ. સો રિયલી ઇટ્સ વન ઓફ ધ લર્નિંગ. આપણે કેવી રીતે પ્રસ્તુત કરવું આપણું પુષ્ટિ માર્ગનું પણ કેટલું સુંદર રીતે એમણે સમજાવ્યું છે. તો આઈ રિયલી અર્જ એવરીવન ટુ listen to those podcasts and see it. Really, it's worth every minute. વધુમાં એ જ કહીએ કે આપણને આવી રીતે આજે કેન્ટકીના વૈષ્ણવ આપણને લાભ આપવાના છે. તો વૈષ્ણવ સંઘ યુએસએ ના માધ્યમથી જે શ્રીએ જે આ શરૂઆત કરી છે આપણને કોરોના કાળમાં, એ સતત આપણો સંઘ ચાલુ જ રહે છે. અને આઈ એમ રિયલી સોરી કે છેલ્લા 5, મને દીપકભાઈ હમણાં જ યાદ દેવડાવ્યું, 5 યુટ્યુબ પર વિડીયો નથી મૂકી શક્યો. I locked my hard drive in Florida, પણ I will definitely have it done by this week. જેથી કરીને સર્વે વૈષ્ણવ, જે ઘણા મને પણ મેસેજ આવે છે કે અમિતભાઈ વિડીયો યુટ્યુબ પર નથી આવ્યો, but I will definitely post it by this weekend. So please look forward for it and share it. I will of course share all the links આપણા વૈષ્ણવ સંઘ યુએસએના વોટ્સએપ ગ્રુપમાં, તેમજ આપણે ફેસબુક ઉપર પણ શેર કરીશું, જેથી કરીને વૈષ્ણવનો લાભ લે છે. અને એને એક આ જેજેસનું જે અભિયાન છે, કેવી રીતે વૈષ્ણવ સાથે રહીને સત્સંગ કરીએ. હમણાં જ એમણે ગીતા ભાગવતજીની કથામાં બહુ સુંદર રીતે આમને, ઓફકોર્સ જે ઓલવેઝ સેઝ ઇન સચ અ વે કે આપણે બધા સમજી શકીએ. પણ એમણે જે સત્સંગ વિશે કહ્યું કે સત્સંગ આપણા મનને કંટ્રોલ કરે છે, સત્સંગથી જ આપણું મન શાંત થાય છે. જેમ હમણાં પોડકાસ્ટમાં પણ એમણે એ જ રીતે કહ્યું હતું કે મનને શાંત કેવી રીતે પાડવું. તો મનને શાંત સત્સંગ દ્વારા જ થાય, ઠાકોરજીના સાનિધ્યમાં જ થાય, ગુરુના સાનિધ્યમાં જ થાય. બીજા વૈષ્ણવની સાથે સત્સંગ સતત કરતા રહીએ, કારણ કે આખો દિવસ, ડે એન્ડ નાઇટ, વી ઓલવેઝ થિંક અબાઉટ આમ કરી લો, આમ કરી, જાણે વી વોન્ટ ટુ કેપ્ચર એવરીથિંગ ઇન ધેટ ફ્યુ મિનિટ્સ. બટ હાઉ ટુ ડુ એવરીથિંગ વિથ ઠાકોરજી ઇન ફ્રન્ટ ઓફ અસ. ઠાકોરજીને આપણા મધ્યમાં રાખીશું તો આપણે એ જ મળવાનું જ છે, પણ એની પાછળ દોડવાનું, એ કરવાથી આપણે આપણું આખું સત્સંગ છૂટી જાય, આપણું પુષ્ટિ માર્ગ, આપણો ઠાકોર મહાપ્રભુજીના સિદ્ધાંતો. તો એ આપણને બહુ જ સચોટ રીતે આ જે છે હમણાં ભાગવત કથામાં સમજાવ્યું હતું, અને હમણાં પાટોત્સવ વખતે પણ એમણે સમજાવ્યું હતું. તો જરૂરથી યુટ્યુબ પર એના વિડીયો હોય છે, જોજો.
ખાસ તો બીજું કે આપણા વૈષ્ણવ સંઘના યોગ ક્લાસ પણ શરૂ થયા છે જાન્યુઆરીથી. તો આઈનો ભૂમિબેન પણ હમણાં કેન્ટકીમાંથી જોડાય છે અને બીજા ઘણા વૈષ્ણવ હવે જોડાય છે. તો ઇફ યુ વોન્ટ ટુ જોઈન, પ્લીઝ રજિસ્ટર ઓનલાઈન vaishnavsangh.org ઉપર જશો તો આપને રજિસ્ટ્રેશન થઈ શકશે. બાળકોના ક્લાસ ચાલે છે 3 થી 7, 8 થી 12 વર્ષના યુવા પેઢીના ક્લાસીસ ચાલે છે, કિશોર પુષ્ટિના. અને તો જરૂરથી એ બધા ક્લાસોમાં જોડાઓ. ભાગવતના ક્લાસ છે, ષોડશ ગ્રંથના ક્લાસ છે, ગીતાજીના ક્લાસ છે, પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશના ક્લાસ છે. સો JJ has given all the things which we need in our સેવા. ને સેવા સિંગારના ક્લાસ હવે શરૂ કરીશું. મયુરભાઈ ઇઝ લિટલ બિટ બિઝી રાઇટ નાઉ. હવે તો આપણી ઓર્લાન્ડો હવેલીમાં આપણને સાથ આપે છે. તો વી વોન્ટ ટુ સ્ટાર્ટ ધેટ ક્લાસીસ. 6 મહિનાના ક્લાસીસ કરવા છે. તો જરૂરથી જોડાજો. એની પણ હું લિંક મોકલીશ. તો પ્લીઝ જોઈન ધોઝ ક્લાસીસ. જે પણ વૈષ્ણવ ઓર્લાન્ડો આવો તો ડેફિનેટલી કમ ટુ હવેલી. એન્ડ ઠાકોરજીના જે સ્વરૂપ પધરાવ્યું છે એ રિયલી પીપલ ફીલ બ્લેસ્ડ વિથ ઇટ. અને ઇટ્સ વન ઓફ ધ હાઇલાઇટ. આઈ રિયલી ફીલ બ્લેસ્ડ ટુ બી પાર્ટ ઓફ ધી હવેલી એટ ધ સેમ ટાઈમ. અને એ જેજેશ્રી આપણા માટે અથાગ પ્રયાસ કરે છે. તમે જોઈ શકો છો કે પૃથ્વી પરિક્રમા જે 50 વર્ષનો મહોત્સવ ઉજવે છે, જે ઈ ટ્રાવેલ્સ લિટરલી આઈ થિંક એવરી ડે, મને જેવું લાગે છે. અને તો જરૂરથી એ આટલો પ્રયાસ આપણા માટે કરે છે, વૈષ્ણવ માટે કેવી રીતે જોડવા. તો આઈ થિંક હવે આ જેજેસી આપણને જુલાઈમાં પધારવાના છે યુએસમાં. તો આપણે પણ સાથે મળી અને જેજેસીનું કેવી રીતે એમના 50મું વર્ષ આપણે ઉજવીશું. અને પૃથ્વી પરિક્રમા અને સાથે સાથે આપસી જે સ્કૂલ બાંધી રહ્યા છે અમદાવાદમાં, ઓલ ગર્લ્સ સ્કૂલ, એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્કૂલ બાંધી રહ્યા છે. એમાં આપણે કેવી રીતે એમને સહયોગ આપી શકીએ એ પણ આપણે ભેગા મળી અને કરીશું. અમે વૈષ્ણવ સંઘની આપણા અમુક અમુક સેન્ટર્સ છે, બધાની મિટિંગ ગોઠવી છે નેક્સ્ટ વીક. તો વી વિલ ડિસ્કસ હાઉ ટુ, ને જે સ્ટેટમાં જવાના છે એ સ્ટેટ સાથે પણ આપણે એક મિટિંગ કરીને વી વોન્ટ ટુ હાઇલાઇટ જેજેસીની જે સ્કૂલનું જે અભિયાન ચાલે છે સુંદર. રિયલી વી શુડ બી પ્રાઉડ કે ઓલ ગર્લ્સ સ્કૂલ્સ ફોર ઓન એન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્કૂલ આખા અમદાવાદમાં પ્રથમ થશે. તો જરૂરથી એમાં પણ આપણે સહયોગ જે રીતે યથાશક્તિ જે રીતે સહયોગ આપી શકીએ કે કરવું જ જોઈએ આપણે. કારણ કે એક બહુ જ અદ્ભુત કાર્ય છે. અને સાથે સાથે એમના પ્રવાસની પણ માહિતીઓ તમને મળતી રહેશે. કેમ્પનું આઈ નો એવરીવન ઇઝ આસ્કિંગ. કેમ્પનું આપણી હોટલ હવે ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે. 24, 25, 26 આપણે ન્યૂ જર્સીમાં એનો કેમ્પ થવાનો છે. તો ડેફિનેટલી હાજર થજો. જે પણ વૈષ્ણવ એમાં લાસ્ટ યર જે જોડાયા હતા, એનો શીતલબેન, ભૂમિબેન આઈ થિંક વોઝ ઓલ્સો ધેર. સો એવરીવન હુ હેઝ પાર્ટિસિપેટ ઇન લાસ્ટ ફર્સ્ટ વૈષ્ણવ કેમ્પ આપણો થયો હતો ફ્લોરિડા ખાતે, એવરીવન એન્જોયડ. અલગ અલગ શિબિરો, અલગ અલગ ક્લાસીસ, બાળકોની આખી અલગ જ ક્લાસીસ હોય છે. અને સૌથી મહત્વનું જેજેશ્રી આપણી સાથે સાનિધ્યમાં, એમના સાનિધ્યમાં આપણે રહીશું. અને ક્વેશ્ચન આન્સર્સ 3 દિવસ સરસ વચનામૃત. તો એ લાભ લેવા જેવો છે. હોટલમાં રહી શકો છો અને ઇટ વિલ બી ઓલ ધ ઇન્ફોર્મેશન વિલ બી પ્રોવાઇડેડ ટુ યુ ગેસ જસ્ટ લાઈક લાસ્ટ ટાઈમ. તો જરૂરથી ભાગ લેજો. આપણા કિશોર પુષ્ટિ અને બાળ પુષ્ટિના ક્લાસીસની ટીચરો ઓલરેડી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ઇટ. As far as I know. અને so we will have a full-fledged program just like last time. Last time બહુ સુંદર આ ટીચરો શીતલબેન ને બધા બહુ સરસ રીતે ટીચર્સ ને પેરેન્ટ્સ ને બધા ભેગા મળીને બહુ સુંદર રીતે કાર્યક્રમ કર્યો હતો. તો આ અથાગ પ્રયાસ છે જેજેસીનો કે સાથે મળી અને આપણે બહુ આ બધા ભેગા થઈને સત્સંગની સાથે સાથે આપણે બાળકોને આમાં અંદર લાવી શકીએ. આ શિબિર કરવાનું કાર્ય જેજેસીનું જે છે મત એ કે આ રીતે બાળકો આપણું ફેમિલી, ઇટ્સ નોટ ઓનલી ફોર એડલ્ટ્સ ઓર સિનિયર્સ ઓર કિડ્સ, ઇટ ઇઝ ટુગેધર. વી કમ ટુગેધર અને પુષ્ટિ માર્ગને આપણે સમજી શકીએ. અને જેજેશ્રી આપણી સાથે સતત ત્યાં ઓર્લાન્ડો ખાતે તો 24 કલાક હતા. ઓફકોર્સ એન્ડ ક્વેશ્ચન આન્સર્સ એમની સાથે કોઈને પર્સનલ મળવું હોય તો પણ મળી શકાતું હતું. ઇટ વોઝ રિયલી વન ઓફ ધ highlight of my career to be with JJ in that point of view where all Vaishnavas came together in that શિબિર. અને કાલ આ લાભ જરૂરથી લેજો, ચૂકતા નહીં. બહુ જ સુંદર અભિયાન છે. જેજેસીની જે વિઝન છે
સમટાઈમ ગુરુ આપણને માર્ગદર્શન આપે છે, તો એ માર્ગદર્શનની પાછળ આપણે પૂરું સમર્પણ કરવાનું, તો જ આપણે એમાં આગળ વધી શકીએ. ઘણીવાર જો આપણે ડાઉટ કરતા રહીએ કે આમ કે છે ને, તો એ આપણી ભૂલ છે, કારણ કે આપણે સમજી નથી શકતા. કારણ કે જેની જે વિઝન છે, વી કેન નોટ કમ્પેર, વી કેન નોટ થિંક અબાઉટ ઇટ. So I really, you have to give yourself to him and Thakurji and Mahaprabhuji. Then only you can progress. તો મારા જીવનના ઘણા ઉદાહરણો હું કહી શકું, પણ it will take a lot of time. But I have been blessed with his presence, his સાનિધ્ય. I joined Pushtimag in 2014 or 15, and the way he has nurtured and the way he has given the guidance. The idea is to follow. ગુરુ માર્ગદર્શન આપે, પણ આપણે આપણી બુદ્ધિ જ્યારે અંદર ઉમેરીએ છીએ ને, ત્યારે આપણે થોડાક તકલીફમાં આવી જઈએ, કારણ કે આપણી બુદ્ધિ તો સીમિત છે. આપણે ભલે આપણી જાતને બધા હોશિયાર સમજતા હોય, અને વિચ વી આર ઇન આવર ફિલ્ડ, પણ જે જોઈ શકે છે, આપણી તેટલી કેપેસિટી નથી. તો રિયલી આઈ અર્જ એવરીવન ટુ જોઈન ધીસ શિબિર. અલગ અલગ આપણા વૈષ્ણવ સંઘ યુએસની વેબસાઇટ ઉપર જશો તો અલગ અલગ ક્લાસીસમાં પણ જોઈન થઈ શકો છો. ઇટ ઇઝ the time we have to give. Otherwise, you will be always running around. લૌકિક સુખ માટે, ક્ષણિક સુખ માટે આપણા અલૌકિક સુખ આપણે ગુમાવીએ છીએ. એ આપણે બહુ જ મહત્વનું, કારણ કે એ જ આપણી સાથે રહેશે. ગાડી આપણી સાથે નહીં આવે, બંગલા આપણી સાથે નહીં આવે, ઘર આપણી સાથે નહીં આવે, નોકરી આપણી સાથે નહીં આવે. જે આવશે ઠાકોરજીનું સાનિધ્ય આવશે, જેસુના આશીર્વાદ આવશે, એમનું જે શીખવાડેલું છે મહાપ્રભુજીના આશીર્વાદ આપણી સાથે આવશે. તો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે સમજવું જોઈએ. કારણ કે લૌકિકમાં જીવવાનું જ છે, લૌકિકમાં રહેવાનું જ છે, કેવી રીતે એને અલૌકિક બનાવવું એ આપશે બહુ સચોટ સમજાવે છે. દરેક વચનામૃત તમે સાંભળશો, ભાગવતી હોય, ગીતાજી હોય, ષોડશ ગ્રંથની ઉપર હોય, યમુનાજીનું, દરેક વચનામૃતને એ જ સમજાવે છે કે કેવી રીતે લૌકિક ના લૌકિક. તો અને આ સત્સંગ આપણને જે રીતે આગળ લઈ જાય છે, સત્સંગ જ આપણને ઇટ હેલ્પ્સ અસ અ લોટ. એટ ધ એન્ડ ઓફ ધ ડે, જ્યારે તમે આ સત્સંગ પછી એની પર મનન કરતા રહો, ત્યારે કેટલું બધું આપણે નવું શીખીએ છીએ. આવા બધા વૈષ્ણવ જે સત્સંગમાં આવે છે, જે ભાગ લે છે, કેટલી મહેનત કરે છે. તો આઈ ફીલ સો બ્લેસ્ડ કે જેસી આપણના વૈષ્ણવ સંઘ યુએસની સ્થાપના કરીને આ સત્સંગનો માર્ગ અપાયો, જેથી કરીને બધા વૈષ્ણવ સાથે મળી અને સત્સંગનો લાભ લે છે. તો હું વધુ ના કહેતા, હવે આપણે આજે સત્સંગની પ્રારંભ કરીએ. નિશાદભાઈ આઈ હોપ વિલ જોઈન સૂન. તો આપણે આજે મંગલાચરણ થી શરૂઆત કરીએ. અનોખી અને હર્ષિત શાહ આપણને મંગલાચરણ સંભળાવશે. તો અનોખી અને નિશ્ચિત. आदेश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय, श्री वल्लभाधीश की जय. चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नमः, श्रियानाथानि चाचार्या प्रणमामि मुहुर्मुहुर्. यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाशिलापि सायिनम्, लक्ष्मी सहस्रलीलापि सेव्यमानं कलानिधिम्. चतुर्भिश्च त्रिभिस्तथा सर्वविर्याजते योऽसो પંચરારતયે બીજીના ચરણોમાં દંડવત પ્રણામ. બહુ સુંદર હર્ષિત અને અનોખી. હર્ષિત તો આઈ એમ યુઝ ટુ સિંગિંગ, એ હંમેશા યમનાસ્ટક લેતો હોય છે બહુ સુંદર રીતે. તો આજે સરસ રીતે પણ મંગલાચરણ પણ એણે સરસ લીધું, અનોખી પણ એ સરસ લીધું.
તો રીને આપણા કિશોર પુષ્ટિ બાળપુષ્ટિના બાળકો છે તો આપણને આનંદ થાય છે જ્યારે પણ બાળકો આવું મંગલાચરણ કે યમનાષ્ટક લે છે તો વી ફીલ પ્રાઉડ અને આપણને વી કેન સી ધ ધીસ ઇઝ વોટ વી સી ફ્રોમ જીઝસ વિઝન રાઈટ ધીસ ઇઝ અ પ્રાઇમ એક્ઝામ્પલ કેવી રીતે બાળકોને અંદર લાવવા તો બહુ સુંદર અનોખી છે. તો હવે આપણે આગળ વધી યમનાષ્ટક તરફ. તો નવ્યા આપણને યમનાષ્ટક સંભળાવશે. તો નવ્યા. શ્રી વલ્લભાધીશ કી જય. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજા સ્ફુરદમંદરેણુકટાં તટસ્થાનવકાનના પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિતા સ્મરપિતુ શ્રિયં बिभ्रतिं कलिन्दागिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासदमनोल्लसत् प्रकटगण्डशैलोन्नता सघोषागतिदन्तुरा समधिरूढदोरोत्तमा मुकुन्दारतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवनपालिनी मदिगतामनेकश्वने प्रियाभिर्वसेवितां शुकमयूरहंसादिवि तरङ्गकुजकङ्कणा प्रकटमोदिका बालुका नितम्बतटसुन्दरी नमत कृष्णतूर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते गणागणनिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संस्कृते मम मनः सुखं भावय यया चरणपद्मजा मुरारिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवता दया शरशतामिया कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति वेपयपानक यमोऽपि भगिनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेरथा गोपिका ममास्तु तव सन्निधौ करुणवत्वमेतावता न दुर्लभतमारति मुरारिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुरि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति का कमलजा सपत्नी प्रिये हरेरदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मर स्मर जनानुभिः सकलगात्रजय सङ्गमा तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुष्य सन्तोष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभः श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचित श्री यमुनाष्टक स्तोत्रम संपूर्णम. Thank you, Navya and GNs.
બહુ સુંદર તમે મિયાના અષ્ટક લીધું અને એ પણ આપણા બાળપુષ્ટિના બાળકો છે. તો રિયલી આઈ થિંક ઇટ ઇઝ અ સત્સંગ બાય બાળપુષ્ટિ એન્ડ કિશોર પુષ્ટિ કિડ્સ વિચ ઇઝ રિયલી I think I'm looking forward and I'm sure JJ તો oh my God. So he is also looking કે આપણા બાળકો એક વખત એવો આવશે કે આપણા સત્સંગ ચલાવશે કરશે અને આપણે એનો આનંદ માણીશું. તો રિયલી ઇટ ઇઝ અ બ્લેસિંગ્સ એન્ડ થેન્ક યુ અગેન બધા બાળકોએ બહુ સુંદર રીતે મંગલાચરણની યમનાષ્ટક લીધું એ બદલ. તો હવે આપણે આગળ આરંભ કરીએ. દીપકભાઈને વિનંતી કરીએ કે આપણને રિકેપ ગત સત્સંગનું સમજાવે અને કરાવે. નૈશાદ ટૂંક સમયમાં આવશે તો મે બી વિલ ડુ 11 સેશન લેટર ઓન, પણ વિલ મૂવ ફોરવર્ડ દીપકભાઈ. સો દીપકભાઈને વિનંતી. વલ્લભાધીશ. પૂર્ણાનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. હમણાં જ ભાઈ શ્રી અમિતભાઈએ જેમ જણાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા પર જયજયશ્રીનું પોડકાસ્ટ પ્રસારિત થયું. એટલું સુંદર પોડકાસ્ટ થયું છે કે જેને આપણે કહી શકીએ કે અવિસ્મરણીય અને અદ્ભુત પોડકાસ્ટ છે. જેમાં જયજયશ્રીએ જે 4 જ શબ્દો ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા એનો સાર જેને કહીએ એ આપણને આપી દીધો. જયજયશ્રી આપ શ્રીએ 4 જ શબ્દો શંકા અને શંકાથી સમાધાન અને ત્રીજો શબ્દ શ્રદ્ધા અને શ્રદ્ધાથી સમર્પણ, આ 4 શબ્દો પર શ્રીમદ ભગવદ્ ગીતાનો આખો સાર આપશ્રીએ સમજાવ્યો અને કહ્યું કે મનની શાંતિ કેવી રીતે મળે, મનને શાંત કેવી રીતે કરવું. લઘુરાસ વખતે ગોપીજનોનો એક હાથ પ્રભુના હાથમાં હતો, તો પણ ગોપીજનોને માન થયું, મદ થયો, અને માન અને મદ તો પ્રભુને પ્રિય છે જ નહીં, અને તેથી પ્રભુ અંતર્ધાન થઈ ગયા. હવે જો ગોપીજનોનો એક હાથ પ્રભુના હાથમાં હોય તો પણ ગોપીજનોને મદ કે માન થાય તો આપણા તો બંને હાથ પ્રભુથી હજારો વર્ષોથી વિખૂટા પડી ગયા છે. તો આપનું મન શાંત કેવી રીતે રહે એ આપણે જ વિચારવાનું. તો કે છે જયજયશ્રી વચનામૃતમાં કે આવા સમયમાં જો એક હાથ આપણે પ્રભુના હાથમાં રાખીએ, એટલે કે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીના સેવા સ્મરણ સત્સંગ આ બધું કરીએ, અને તે વખતે જો આપણો બીજો હાથ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણારવિંદમાં હોય તો પછી આપનું મન ક્યારેય અશાંત રહેતું જ નથી. અધરવાઇઝ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે અશાંતસ્ય કુતો સુખમ, અશાંતને તો સુખ મળે જ ક્યાંથી. પરંતુ જો આપણા બંને હાથ આ રીતે હશે તો આપણે કોઈ જાતની અશાંતિનું કારણ જ રહેતું નથી. પછી તો સર્વત્ર સુખ અને સુખ અને આનંદ જ હોય. તો એ વસ્તુનું જયજયશ્રીએ બહુ જ સુંદર છણાવટ કરી. ત્યારબાદ ગઈ એકાદશીએ મુરબ્બી શ્રી નૈષાદભાઈએ સફલા એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું. પૂર્વે ચંપાવતી નગરીના રાજા મહિષ્માન એના 5 પુત્રો પૈકી મોટો પુત્ર લુંભક એ દુષ્ટ, દુરાચારી અને પાપી હતો. વૈષ્ણવો અને દેવો એમની નિંદા કરતો હતો. તેથી રાજાએ તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. એ જંગલમાં જઈ એક પીપળાના વૃક્ષ નીચે રહેતો, ફળો અને માંસ ખાઈને ગુજરાન કરતો. એક દિવસ તેના કોઈક સંચિત પુણ્યના કારણે એને માગસર માસની 10મના દિવસે ફક્ત ફળો ખાઈને ચલાવ્યું. ઠંડીના કારણે રાત્રે સૂઈ શક્યો નહીં. બીજા દિવસે એકાદશી હતી, થોડી દુર્બળતા હતી, એટલે તે દિવસે પણ ફળ ખાઈને જ દિવસ વિતાવ્યો. આમ અનાયાસે એકાદશીનું વ્રત થઈ જવાથી આકાશવાણી થઈ અને કહ્યું કે આ એકાદશીના વ્રતના પ્રભાવથી તને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે. થોડી વારમાં તો તેનું રૂપ પણ દિવ્ય થઈ ગયું. પુનઃ રાજ્યમાં પાછો ફર્યો. રાજાએ પ્રસન્ન થઈ અને એને રાજગાદી સોંપી.
15 વર્ષ સુધી રાજ્ય કર્યું. ભગવાનની કૃપાથી તેને પુત્રની પ્રાપ્તિ પણ થઈ. તે ભગવત ભજનમાં બુદ્ધિ લગાવી પુત્રને રાજ્ય સોંપી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો. જે કોઈ આ સફલા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરે, તેને વાંચે, તેને સાંભળે, એ અનુસાર જો એનું આચરણ કરે તો એને રાજસૂય યજ્ઞ કરવા જેટલા ફળની પ્રાપ્તિ થાય છે. વ્રજ ગોપિકાઓએ વ્રજમાં શ્રી કૃષ્ણને પતિ રૂપે પામવાની ઈચ્છાથી કાત્યાયની વ્રત કરી. અન્યાશ્રય ન થાય માટે શ્રી યમુનાજીની વાલુકા એટલે કે રેતી રજ એનાથી કાત્યાયની દેવીની મૂર્તિ બનાવી યમુના સ્નાન કરે. શ્રી યમુનાજીનું એક નામ વ્રજા છે. શ્રી યમુનાજીએ ગોપિકાઓને સ્નાન બાદ પોતાના અંગરૂપ બનાવ્યા એટલે કે વ્રજા અંગના, અને ત્યારથી ગોપીજનો વ્રજાંગનાઓ કહેવાયા. માટે હવે વ્રજાંગનાઓને અધિકાર સિદ્ધ થયો. આ વ્રજાંગનાઓને પ્રભુમાં અનન્ય ભાવ હતો અને તેથી વ્રજાંગનાઓને પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યોત્સવ નિમિત્તે શ્રી ગુસાઈજીનું ચરિત્ર, વૈષ્ણવો સાથેના પ્રેરક પ્રસંગો, આનું આપણે રસપાન કર્યું. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય સંવત 1572 માગસર વદ્દી નોમના રોજ ચરણાટ મુકામે થયું. તે સમયે એક વિરક્ત બ્રાહ્મણ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈ શ્રી મહાપ્રભુજીને ત્યાં પધરાવવા આવ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ ખૂબ પ્રસન્ન થઈને કહ્યું કે આજે શ્રી પ્રભુ વિઠ્ઠલનાથજી સ્વરૂપે સેવા અંગીકાર કરવા અને પુત્ર સ્વરૂપે સેવા કરવા પધાર્યા છે. માટે આ લાલજીનું નામ વિઠ્ઠલ રાખ્યું. શ્રી મહાપ્રભુજીને પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીની સન્મુખ શ્રીનાથજીએ આજ્ઞા કરી હતી કે મારે આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે, માટે આપ લગ્ન કરો. તે આજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીને ત્યાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું પ્રાગટ્ય થયું. આમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી પ્રભુ જ સ્વ ઈચ્છાથી સેવા માર્ગ પ્રગટ કરી પોતાના શ્રી અંગમાંથી પ્રગટ થયેલા પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયા છે. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય માગસર વદ્દી નોમના દિવસે થયું તો વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસ ત્રીજા આખ્યાનમાં કહે છે કે પોષ વદ્દી નોમના દિવસે પ્રાગટ્ય છે. આ પોષ મધ્યાહન હે નોમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપજ્યો આનંદ. આ ચંદ શ્રી વૃંદાવન તનો પ્રગટ્યો. આનું કારણ એ છે કે આપનું માગસર વદ્દી નોમ એટલે વ્રજની પોષ વદ્દી નોમ વ્રજના કેલેન્ડર પ્રમાણે આપણાથી 1 માસ આગળ છે. એટલે કહ્યું કે પોષ વદ્દી નોમના શુભ દિવસે શ્રી મહાપ્રભુજીના ગૃહે શ્રી અક્કાજીની કુખે સાક્ષાત શ્રીનાથજીનું જ પ્રાગટ્ય થયું છે. 9નો અંક પૂર્ણ છે. એ પૂર્ણ પુરુષોત્તમની પૂર્ણતાનું સૂચન કરે છે. બરાબર મધ્યાહનનો સમય છે. મધ્યાહને જેમ સૂર્ય તપે અને પૂર્ણ પ્રકાશ આપે એમ આપ શ્રી દ્વારા પુષ્પાર્ગનો સૂર્ય પણ પૂર્ણ તેજે પ્રકાશ છે અને ભક્તોનો વિરહ અને તાપ દૂર કરે, ભક્તોનો સંતાપ નાશ છે. માટે આપ શ્રીનું પ્રાગટ્ય મધ્યાહન સમયે થયું છે. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિનો અર્થ છે પોષણ કરવું, અનુગ્રહ, કૃપા કરવી. મૂળ શબ્દ પુષ છે, એનો સંબંધ પોષ માસ સાથે પણ છે. માટે શ્રી ગુસાઈજી પોષ માસમાં પ્રગટ થયા છે. 84 લાખ યોનિમાં જન્મ મરણના ચક્કરમાં અથડાતા જીવો માટે પાછલા જન્મોના દુષ્કૃત્યો બળીને નાશ થવાનો સમય આવી ગયો છે. તેથી મધ્યાહનના સૂર્ય જેવા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પ્રગટ થયા છે. વિઠ્ઠલ શબ્દ 3 અક્ષરનો બનેલો છે, વિદ, ઠ અને લ. વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય
અને લ એટલે લાતી એટલે કે આપે છે. જેઓ માયાથી ઘેરાયેલા ભગવત સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાની એટલે કે શૂન્ય છે, એમને ભગવત સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે તે શ્રી વિઠ્ઠલ. ગોસાઈજીના પ્રાગટ્ય વિશે સનતકુમાર સંહિતામાં કહ્યું છે કે કરુણા રસના ભાવને જાણવામાં કુશળ, વિવિધ લીલા કરવામાં તત્પર, સદાનંદ એવા શ્રી યશોદાનંદન પોતે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે બ્રાહ્મણ રૂપે પ્રગટ થશે અને વિઠ્ઠલેશના અદ્ભુત નામથી ઓળખાશે. આમ સનતકુમાર સંહિતામાં કહ્યું છે. ગૌરી તંત્રમાં શ્રી મહાદેવજી પાર્વતીજીને કહે છે કે કાશી પાસે ગોવર્ધનનો નાનો ભાઈ ચાદ્રી પર્વત આવેલો છે. તેના ગૂઢ પ્રદેશમાં પક્ષીઓથી વ્યાપ્ત એવું એક ગુપ્ત વૃંદાવન છે. ત્યાં કળિયુગમાં માગસર વદ નોમના દિવસે શ્રી કૃષ્ણ પોતે બ્રાહ્મણ ઘરમાં અવતાર ધારણ કરશે અને શ્રી વિઠ્ઠલ નામથી જગત વિખ્યાત થશે. બ્રહ્માંડ પુરાણમાં પણ ભગવાન કહે છે કે બ્રહ્માજી સાંભળો, કલિયુગમાં મારા 4 અવતાર થશે: કૃષ્ણ, બુદ્ધ, શ્રી વિઠ્ઠલેશ અને મ્લેચ્છોનો નાશ કરનાર કલ્કી. તેમાં પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ, અંશ અવતાર બુદ્ધ અને પરમાનંદ અવતાર શ્રી વિઠ્ઠલેશ થશે. શ્રી ગુસાઈજીના સ્વરૂપ ધ્યાનનો આ શ્લોક પણ પ્રસિદ્ધ છે. સાયં કુંજાલય સ્થાશનમ ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુદોતમ રાજદ્યજ્ઞોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજ વક્ત્રમ પ્રાણાયા નામ્ય નાસાપુટ નિહિતકરમ કર્ણરાજદ વિમુક્તમ વંદેર્ધોન મિલિતાક્ષમ મૃગમદ તિલકમ વિઠ્ઠલેશ સુકેશમ. શ્રી ઠકરાણી ઘાટ ઉપર નિકુંજ છે. સાંજનો સમય છે. શ્રી વિઠ્ઠલેશજી સાયમ સંધ્યા કરવા આસન પર બિરાજ્યા છે. તેમની આગળ સંધ્યા વંદન માટેના ઉજ્જવલ સુવર્ણના પાત્રો છે. આપના ગૌર શ્રી અંગ ઉપર આછા ઉપરણાની નીચે યજ્ઞોપવિત શોભે છે. કર્ણમાં મોતીના કર્ણફૂલ છે. લલાટમાં કસ્તુરીનું તિલક છે. મસ્તકે સુંદર કેશ રાશિ છે. શ્રીહસ્તની આંગળીઓ નાસિકા પર દબાવી અર્ધ બિડેલ નેત્રોથી આપ પ્રાણાયામ કરી રહ્યા છે. આવા શ્રી વિઠ્ઠલેશને હું વંદન કરું છું. ગોવિંદ સ્વામી એમના કીર્તનમાં જણાવે છે કે જો પે શ્રી વિઠ્ઠલ રૂપ ન ધરતે તો कैसे कलयुग के महापतित जीव निस्तरते. ચિત્ત સ્વામી પણ એમના કીર્તનમાં જણાવે છે કે શ્રી વિઠ્ઠલનાથ રસ અમૃત પાન સદા તું કર રે રસના. શ્રી વિઠ્ઠલનાથ રસ અમૃત પાન સદા તું કર રે રસના. જો તું અપનો ભલો ચાહે તો યહ વ્રત જીય ધર રે રસના. શ્રી ગુસાઈજી શ્રી વલ્લભ નંદન છે. શ્રી વલ્લભના પુત્ર છે. શ્રી ગુસાઈજી દામોદરદાસને દંડવત કે ચરણ સ્પર્શ કરવા દેતા નહીં, કારણ કે એમને એવો દ્રઢ અનુભવ હતો કે દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કર્યા પછી પણ દર ત્રીજા દિવસે દામોદરદાસજીને દર્શન આપતા. એકવાર શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા, તું ગુસાઈજીને શું કરીને જાણે છે? તો કહે કે મહારાજ, આપના પુત્ર રૂપે જાણો છો. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ના, એમને તું મારું જ સ્વરૂપ જાણ અને આજથી તેમને દંડવત કરજે અને ચરણ સ્પર્શ પણ કરજે. જ્યારે શ્રી દમલાજીએ આ વાત શ્રી ગુસાઈજીને કરી ત્યારથી તે દમલાજીને દંડવત અને ચરણ સ્પર્શ કરવા દેતા. એકવાર શ્રી ગુસાઈજી જ્યારે જતીપુરામાં શ્રી મથુરેશજીના મંદિરમાં બિરાજતા હતા ત્યારે શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરતા કહ્યું કે શ્રી મહાપ્રભુજીએ સવાશેર સખડીનો અન્નકૂટ કર્યો હતો તે વાત સાચી?
તે જ વખતે શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુળનાથજી અને શ્રી શોભા બેટીજીને આ સવા શેર સખડીના અન્નકૂટના અલૌકિક દર્શન કરાવ્યા. તે જ વખતે દર્શન કરાવ્યા અને કહ્યું કે શ્રી મહાપ્રભુજીની લીલા અખંડ અને નિત્ય છે. એક વખત શ્રી ગુસાઈજીએ લીલા રસનું દાન કરવા ચતુર્ભુજદાસજીને શ્રી ઠાકોરજીની માળા માટે ફૂલ વીણી લાવવાની આજ્ઞા કરી. તો પૂછડીની બાજુ ફૂલ વીણતા વીણતા શ્રી ગુસાઈજીની કૃપાથી ગિરિકંદરામાંથી બહાર પધારતા યુગલ સ્વરૂપના દર્શન થયા અને ચતુર્ભુજદાસે કીર્તન ગાયું. શ્રી ગોવર્ધન ગિરી સગન કંદરા રૈન નિવાસ સખીઓ પિય પ્યારી ઉઠ ચલે ભોર સુરત રસ ભી. સુંદર કીર્તન ગાન કર્યું. શ્રી ગુસાઈજી પેલા નિષ્કિંચન ખેડૂત વૈષ્ણવ હતો, એની પુષ્પની માલા કરમાઈ ન જાય તે માટે અશ્વ પર બેસીને ઉતાવળે સામા આવ્યા, તેને ભેટીને તેની માળા અંગીકાર કરી. આ બધી જ વાર્તા આપણને ખબર છે, કારણ કે આપ સર્વજ્ઞ છે. ભક્તના મનોરથને પૂર્ણ કરનાર છે. ભક્ત મનોરથ પૂરકાય નમઃ. એક વાર જેનો હાથ પકડે છે તેને કદાપી છોડતા નથી. એ વાત પેલા ગુલાબદાસમાંથી ગુલાબ ખાન બનેલા વૈષ્ણવની વાર્તામાંથી જાણવા મળે છે કે જેના દર્શન માત્રથી બીજા એક વૈષ્ણવનો ચર્મરોગ મટી જાય છે. શ્રી ગુસાઈજીનું એક નામ સ્વસમર્પક છે. સ્વસમર્પકાય નમઃ. તેઓ પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને સમર્પણ કરે છે. એકવાર જ્યારે શ્રી ગુસાઈજી પરદેશ પધાર્યા હતા ત્યારે ધોંધીએ શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ કીર્તન ગાયું. તે વખતે શ્રી નવનીત પ્રિયાજી ખૂબ જ પ્રસન્ન થઈને તાલ આપવા લાગ્યા. આ દર્શન શ્રી ગિરધરજીને થયા. એ જોઈને ગિરધરજીએ શ્રી ગુસાઈજીએ જે રત્ન જડિત કળા આપ્યા હતા કે કોઈ વિપદા વખતે કામ લાગે, એ કળા ધોંધીને આપી દીધી. જ્યારે ગુસાઈજી પાછા પધાર્યા ત્યારે આ વાત ગભરાતા કરી તો શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે શ્રી નવનીત પ્રિયાજી તાલ આપતા હતા? શ્રી નવનીત પ્રિયાજી પ્રસન્ન હતા? તો સર્વસ્વ સમર્પણ કેમ ન કર્યું? ખાલી કળા જ કેમ આપ્યા? આ સ્વસમર્પણની ભાવના. એકવાર કૃષ્ણ ભટ્ટને ઉદાસ જોઈ શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ આપ ઉદાસ કેમ છો? તો કહે કે શ્રીનાથજીને મેં વિનંતી કરી કે વૃંદાવનની પ્રગટ લીલાના દર્શન મારે કરવા છે. આ વિનંતી કરી તો કહે કે કૃષ્ણ ભટ્ટ આ તારો અધિકાર નથી. તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રીનાથજીએ એવું કહ્યું કે તારો અધિકાર નથી? એ તો બાળક છે, ચાલ મારી સાથે. પછી કૃષ્ણ ભટ્ટને લઈ વૃંદાવનની ઘટાદાર ઝાડીઓમાં લઈ ગયા. ઝાડીઓ ખસેડી તો કૃષ્ણ ભટ્ટને શ્રી ઠાકોરજી એમને શ્રી સ્વામિનીજી બીડા આરોગાવતા હતા. ગોપીજનો ચમ્મર ઢોળી રહ્યા હતા, અન્ય ગોપીજનો ઠાડા હતા. એવી લીલાના અલૌકિક દર્શન થયા. શ્રી ગુસાઈજી આવા પરમ કૃપાળુ છે. તેથી કીર્તનમાં પણ ગયું છે કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાઈ રહી. ચિત સ્વામી પણ એમના કીર્તનમાં જણાવે છે કે શ્રી વિઠ્ઠલનાથ બિરાજે વ્રજ મેં, શ્રી વિઠ્ઠલનાથ બિરાજે વ્રજ મેં. આવો આપણે સૌ પણ એક સ્વરમાં ગાઈએ કે શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી.
આવા પરમ કૃપાળુ ચતુર ચિંતામણી ગોપો ગોપિકાઓ અને ગાયોને અતિ પ્રિય એવા શ્રી વિઠ્લેશ પ્રભુ ચરણના ચરણારવિંદમાં કોટાન કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. હવે પૂજ્ય જય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબ્બી શ્રી અમિતભાઈને વિનંતી કરું. આજની પુત્રદા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી. થેન્ક યુ દીપકભાઈ. આઈ નો મારી વિડીયો આઈ અગેન સોરી કે છેલ્લા 5 સત્સંગની વિડીયો નથી મુકાઈ શકાય, પણ આ દીપકભાઈના રિકેપથી I know it refreshes a lot of Vaishnavas, but we will definitely post it as soon as possible within a week or so. Less than that, I guarantee you that. Our satsang સાથે કારણ કે even I miss it at the time. અને ઘણા વૈષ્ણવના પણ ફોન આવે છે, કારણ કે વૈષ્ણવ કારણ કે બધા દરેક વખતે હાજરી ના આપી શકતા હોય, પણ lot of people go on YouTube and watch this. અને ઘણા અમને ઇન્ડિયાથી પણ ફોન આવે છે કે અમિતભાઈ કેમ વિડીયો નથી આવી, પણ again I'm really sorry I was not able to do it, and we'll definitely post it. અને દીપકભાઈ જે રીતે રિકેપ કર્યું છે તો આપણા માટે એક વન ઓફ ધ હાઇલાઇટ ઓફ ધીસ હોલ સત્સંગ કે આપણને બધાને ગયા ગત સત્સંગમાં શું થયું હતું એની it's kind of a link to the new next satsang. So really thank you દીપકભાઈ. અને હવે આપણે આગળ સત્સંગને વધારતા ગ્રંથ દર્શનમાં શિક્ષાપત્ર 27મું આપણે કરીએ છીએ. તેમાં શીતલબેન હું વિનંતી કરીશ કે સર્વ વૈષ્ણવને લાભ આપે. વલ્લભાધીશ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને જય જય શ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આજે હું ગ્રંથ દર્શનમાં શિક્ષાપત્ર 27નું પઠન કરીશ. એમાં શ્લોક 11 સુધી લાસ્ટ વીક થયું હતું. આજે હું 12-13થી આગળ વધીશ. શ્લોક 12 અને 13. મૂલમ ભગવાન માર્ગમાન સ્તન્ને સ્તન્માર્ગ ફલકાંક્ષિભિઃ વિરક્યે રન્યતઃ કૃષ્ણ ગુણાસક્તાંતરાંતિભિઃ સ્વચાર્ય શરણં યાતે તદ્વિસ્વાસ્યમવંતિઃ પરિત્યક્તાખિલે સ્થૈર્યં સદા તદ્દર્શનોસ્તુ કઃ. શબ્દાર્થ. ભક્તિ માર્ગમાં જ રહેનારા, એ માર્ગના ફળની ઈચ્છા રાખનારા, અન્યથી વિરક્ત, શ્રી કૃષ્ણના ગુણમાં અંતરાત્માને આસક્ત કરનારા, આપણા શ્રી આચાર્યજીને શરણે ગયેલા, એમનામાં વિશ્વાસ રાખનારા, સમગ્ર પદાર્થોનો ત્યાગ કરનારા અને તેમના દર્શનમાં ઉત્સુક થઈને નિરંતર વૈષ્ણવે સ્થિતિ કરવી. વિવેચન. 1. ભગવાનના મુખારવિંદ રૂપ થઈ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે એવા ભગવાન માર્ગમાં સ્થિતિ કરવી. આ માર્ગમાં ફળની આકાંક્ષા કરવી. આ પુષ્ટિ માર્ગના ફળની આકાંક્ષા કરવી. 2. મર્યાદા માર્ગના ફળની આશા ન કરવી, કારણ કે પુષ્ટિ માર્ગનું ફળ શ્રી કૃષ્ણ સેવા, સ્વરૂપાનંદનો અનુભવ ઇત્યાદિ ઉત્તમ માર્ગનું ફળ સ્વર્ગાદિક, ચતુર્વિધ, મુક્તિ ઇત્યાદિક છે. તે પુષ્ટિ માર્ગીય ફળ કરતાં ઉતરતા વર્ગના છે, તેથી એવા નિષ્કૃષ્ટ ફળની આકાંક્ષા ન કરવી. 3. અન્ય લૌકિક કાર્યથી વિરક્ત રહેવું. શ્રી કૃષ્ણની સેવા સ્મરણ રહિત અન્ય સર્વ સ્થળેથી મનને વિરક્ત રાખવું. 4. શ્રી કૃષ્ણના ગુણમાં આસક્ત રહેવું. આત્મા તેમજ મનના ધ્યાનથી શ્રી કૃષ્ણની જ વચનથી એ પ્રકારે શ્રી કૃષ્ણના જ ગુણગાન કરવા અને ક્રિયાથી શ્રી કૃષ્ણની જ સેવા કરવી. એ પ્રકારે શ્રી કૃષ્ણમાં જ સર્વોત્તમ ભાવ રાખવો અને એવા જ ભગવદીઓનો સંગ કરવો. 5. આપણા શ્રી કૃષ્ણના ચરણ કમલનો આશ્રય કરવો. 6. મનમાં એવા નિશ્ચય રાખવો કે શ્રી આચાર્યજીની કૃપાથી સર્વ કાર્ય સફળ થશે જ. 7. પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ લૌકિક વૈદિક કાર્યનો ત્યાગ કરવો. 8. શ્રી આચાર્યજીના તથા શ્રી કૃષ્ણના દર્શનની ક્ષણે ક્ષણે ઉત્કંઠા રાખવી. અને 9. આ 9 પ્રકારના ગુણ હૃદયમાં આવે છે ત્યારે સમસ્ત દોષ દૂર થઈ પ્રભુની કૃપા થાય છે. તેથી એવા જ ભગવદીઓનો સંગ કરવો. શ્લોક 14. મૂલમ ઇદાનીમાગતઃ કાલ સર્વબુદ્ધિ વિનાશકઃ કરે પતતિ દુસ્સંગો મિલિતાક્ષય ચાપિ. શબ્દાર્થ. હવે સર્વની બુદ્ધિનો
વિનાશકારક કાલ આવ્યો છે. નેત્ર બંધ કરીને ચાલનારા મનુષ્યને પણ નિશ્ચય દુસ્સંગ હસ્તમાં આવી પડે છે. વિવેચન. ઉપર દર્શાવેલા 40 દોષોના નિવારક 9 ગુણ કહ્યા, પરંતુ આ એવો કઠિન કાલ આવ્યો છે કે સર્વની બુદ્ધિ હરી લે છે. જો સત્પુરુષોની બુદ્ધિ કાલ ચોરી લે તો પછી અજ્ઞાની પુરુષોની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમાં શું કહેવું? આ બાધક કાલ ઉપરાંત દુસ્સંગ ચાલ્યો આવે છે. આમ છે તો પછી ભગવત ધર્મની વૃદ્ધિ થાય એમાં તો ક્યાંથી સંભવે? પ્રતિદિન ભગવત ધર્મ ઘટે છે. તેથી કાળદોષ તથા દુસ્સંગ દોષથી સાવધાન રહેવું. શ્લોક 15 મૂલમ. કિં કાર્ય કિમ અકાર્ય વા યતઃ સ્ફુરતિ નૈવ હિ પ્રભુણા સ્વલલમ તાવ દુઃખં સંયતમેવ હિ. શબ્દાર્થ. શું કરવા યોગ્ય છે તથા શું કરવા યોગ્ય નથી તે સ્ફુરતું જ નથી. ઉચિત જ પ્રભુએ તો પોતાનું બળ સમેટી લીધું છે. વિવેચન. હાલના સમયમાં કંઈ પણ ભગવત સંબંધી કાર્ય કરીએ છીએ તો તેમાં કાળદોષથી વિપરીત સ્ફૂર્ણાઓ થાય છે. એક ક્ષણમાં કંઈક વિચાર આવે તો અન્ય ક્ષણમાં અન્ય વિચાર આવે. એ પ્રકારે ભગવત કાર્યમાં અનેક પ્રતિબંધ પડે છે. કેવલ પ્રભુનું પ્રતાપ બલ જ મનમાં સ્ફુરે છે કે શ્રી કૃષ્ણ સર્વોપરી છે, સર્વ કાર્ય સિદ્ધ કરે છે અને એમનો પ્રતાપ દસે દિશામાં પ્રગટે છે. વેદ, પુરાણ, શ્રી ભાગવત, ગીતાજી ઇત્યાદિ સર્વશાસ્ત્રમાં પ્રસિદ્ધ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અમારા પતિ છે, તો અમને શું ભય? આવો પ્રભુનો પ્રતાપ જ મનમાં આવે છે. પરંતુ પ્રભુએ પોતાના એવા અલૌકિક બળનો ઉપસંહાર કર્યો છે. તેથી વિશ્વાસ છૂટી જાય છે. લૌકિક સુખ દુઃખનો અનુભવ થાય છે. શ્લોક મૂલમ. સાધનાની ન સિદ્ધ્યંતિ કાલદોષાત દુરાત્મનઃ પ્રતિબંધશ્ચ કલાધિકૃત પત્રહ્યમેવ તે. શબ્દાર્થ. કાળદોષથી દુષ્ટ આત્માવાળા મનુષ્યથી સાધનો સિદ્ધ થતા નથી, તેમજ કાલાધિકૃત પ્રતિબંધ વૃદ્ધિ આપે છે. વિવેચન. જો કોઈ એમ કહે કે જે સાધનથી મનમાં દુર્વાસના ન ઉદ્ભવે તે સાધન કરો, તે કહે છે કે સાધન સિદ્ધ થતા જ નથી, તો પછી ફળ મહાદુર્લભ હોય એમાં શું આશ્ચર્ય? કાલાદિ પ્રતિદિન વૃદ્ધિ પામે, તેથી સાધન સિદ્ધ થતા જ નથી. મૂલમ. ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગશ્ચાપી પ્રજાયતે પ્રતિબંધ સેવનંતૈઃ પ્રત્યક્ષાકા ફલસ્ય હિ. શબ્દાર્થ. ઉદ્વેગ અથવા પ્રતિબંધ નો ભોગ ઉત્પન્ન થાય છે. આ સેવાના પ્રતિબંધ રૂપ છે. તેથી તેમનું સેવન કર્યાથી ખરેખર ફળની શું આશા હોઈ શકે? વિવેચન. શ્રી આચાર્યજી મહાપ્રભુજી સેવાફળ નામના ગ્રંથમાં કહે છે કે અર્થ ઉદ્વેગ વા પ્રતિબંધ ભોગ સેવામાં બાધક છે. આ પ્રકારે પ્રથમ મનનો ઉદ્વેગ થાય તો મન સેવામાં આસક્ત થતું નથી, તેમજ પ્રતિબંધ લૌકિક કે ભગવત્કૃત પ્રતિબંધ થાય ત્યારે સેવા થતી નથી. જો લૌકિક પ્રતિબંધ થાય તો બુદ્ધિથી એ પ્રતિબંધને ગણકારવો નહીં. ભગવત્કૃત પ્રતિબંધ હોય તો કંઈ ઉપાય નથી એમ સમજી ભગવાનની ઈચ્છા બલિષ્ઠ છે એ ભાવનાથી સમય વ્યતીત કરવો. શારીરાદિકથી ભોગની ઈચ્છા થાય તો એ વિષયાવિષ્ટ થાય છે, તેથી પ્રભુ અપ્રસન્ન રહે છે. આમ ભગવત સેવા ન થાય તો પુષ્ટિમાર્ગીય ફળની આશા શું રહી શકે? આ માર્ગમાં તો ભગવત સેવા જ ફળ છે. જો ફળરૂપ સેવા ન થઈ શકી તો પછી શું ફળ હોઈ શકે? શ્લોક 18 મૂલમ. તથાપિ શ્રીમદાચાર્ય ચરણાશ્રયણ્યામ મન્મમ નિવૃત્ત તે નિરાસન્ન મનઃ ફલલબ્ધિતઃ. શબ્દાર્થ. તો પણ આચાર્યજીના ચરણારવિંદના આશ્રયથી મારું મન ફલની પ્રાપ્તિમાં નિરાશ થતા નિવૃત્ત થતું નથી. વિવેચન. આ માર્ગમાં સેવા જ ફળ છે. આ મહાકલ દોષથી હું સેવાના અભાવથી ફળરહિત હોય નિરાશ છું, તો પણ મારા મનમાં એક ભરોસો છે કે મેં શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમલનો આશ્રય મનમાં કર્યો છે, તેથી ભગવત સેવા રહિત છું.
તો પણ મને એમના આશ્રયથી સર્વોપરી પુષ્ટિમાર્ગીય ફળ નિશ્ચય સિદ્ધ થશે જ. ઇતિ શ્રીમદ હરિરાયજી કૃતમ સપ્તવિશિતમ મમ શિક્ષાપત્રમ સટિકમ સમાપ્ત. શિક્ષાપત્ર 27 સમાપ્ત. શિક્ષાપત્ર 28 લઉં છું. ઉદ્દેશ. હવે આ 28માં શિક્ષાપત્રમાં નીચે મુજબ નિરૂપણ કર્યું છે. પોતાની દીનતાનો આવિર્ભાવ, ભગવત પ્રાર્થનાનો પ્રકાર દર્શાવ્યો છે. ઉપર કહ્યું કે હું સાધન રહિત તથા સેવા રહિત છું, તો પણ શ્રી મહાપ્રભુજીના ચરણાશ્રયથી નિશ્ચય ફળ થશે જ. એ શા પ્રકારે થશે એનું સ્પષ્ટ નિરૂપણ આ શિક્ષાપત્રમાં કર્યું છે. આશ્રયથી જે દૈન્ય સ્ફુરે છે તે દૈન્ય ફળરૂપ જ છે તેવી દીનતાનું વર્ણન આ પત્રમાં કરવામાં આવશે. 1. મૂલમ. કદાનંદાત્મજ સ્વેષ્ટુ કૃપા દ્રષ્ટિ કરિષ્યતિ પ્રતિક્ષેયવાદસ્માદિ મનઃ શાંત સદેન્દ્રિય. શબ્દાર્થ. શ્રી નંદરાયજીના પુત્ર નિજ ભક્તો પર ક્યારે કૃપા દ્રષ્ટિ કરશે? આ પ્રકારે રાહ જોવાથી અમારા સર્વનું મન ઇન્દ્રિયો સહિત શાંત થઈ ગયું. વિવેચન. હવે શ્રી હરિરાયજી વિજ્ઞપ્તિ કરે છે કે શ્રી કૃષ્ણ નંદના પુત્ર છે, કારણ કે આ પુષ્ટિમાર્ગમાં શ્રી નંદરાયજીના પુત્ર સેવ્ય છે. શ્રી નંદરાયજીના ભાવાત્મક, રસાત્મક, લીલા વિશિષ્ટ શ્રી કૃષ્ણ શ્રી પૂર્ણ પુરુષોત્તમ જ પુષ્ટિમાર્ગમાં સેવનીય છે. આવા શ્રી કૃષ્ણ મૂળભૂત પુરુષોત્તમ છે. અન્ય શ્રી કૃષ્ણના સ્વરૂપ વિભૂત્યાત્મક છે, તેથી પુષ્ટિમાર્ગમાં તે સેવનીય નથી. શ્રી સુખદેવજીએ નંદ મહોત્સવમાં અધ્યાયમાં કહ્યું છે કે નંદરાયજીના આત્માથી ઉત્પન્ન થયેલા પુત્રના જન્મ સમયે અતિ આનંદયુક્ત થઈ ઉદાર મનવાળા થયા. આ વાક્યમાંથી શ્રી કૃષ્ણ નંદરાયજીના આત્મામાંથી પ્રગટ થયા છે એમ બતાવ્યું છે. તેથી શ્રી નંદસુનું શ્રી કૃષ્ણ જે ભાવાત્મક પુષ્ટિ પુરુષોત્તમ છે, તેમને સ્વકીય નિજભક્ત ગણી ક્યારે પોતાની કૃપા દ્રષ્ટિ કરશે? આમ પ્રતીક્ષા કરતા અમારું મન ઇન્દ્રિયો સહિત શિથિલ થઈ ગયું છે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે હે નાથ, હું જેવી છું તેવી આપના ચરણારવિંદની દાસી છું, તેથી ગમે તેમ કરી આપનું મુખારવિંદ મારી દ્રષ્ટિગોચર કરો. શ્લોક 2. મૂલમ. કરુણાવારિધિ સ્વીય નિધિ સર્વાધિક પ્રભુ ઉપેક્ષતે કૃત સ્વીય નીતિ ચિંતાતુરન મનઃ. શબ્દાર્થ. દયાના સમુદ્ર, આપણા નિધિરૂપ સર્વથી અધિક એવા પ્રભુ શા કારણથી નિજ ભક્તોની ઉપેક્ષા કરે છે તે ન સમજાવતા મારું મન ચિંતાતુર થઈ રહ્યું છે. વિવેચન. હે શ્રી કૃષ્ણ, તમે કરુણાનિધિ છો, સર્વ પ્રાણી માત્રના તથા સર્વ જગતના તમે પ્રભુ છો. એવા પ્રભુ થઈ સ્વયં ભક્તોની કેમ ઉપેક્ષા કરો છો તે સમજાતું નથી. તેથી આ મારું મન ચિંતાથી આતુર થઈ રહ્યું છે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે અર્થ. હે નાથ, હે જીવનના અધીશ, હે કમલદલ લોચન, જેમ યોગ્ય હોય તેમ કરો એવો હું જે તમારો છું તેની પ્રાર્થના છે. હે કમલલોચન, હું તમને શી પ્રાર્થના કરી શકું? હું તો તમારી કૃપાથી જ જીવું છું, તેથી મને તો આ વિપ્રયોગ જ ઉચિત છે. આપ સર્વજ્ઞ છો. બસ એમ કહી હું આ શિક્ષાપત્રને પૂર્ણ કરું છું. સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ શીતલબેન. આપે શિક્ષાપત્ર બહુ સરસ રીતે સમજાવ્યું વૈષ્ણવને. અને જ્યારે આપ 9મું 27મી શિક્ષાપત્રના જે 9 ગુણ કહેતા હતા, આઈ થિંક ઇટ વોઝ શિક્ષાપત્ર 1માં જે વૈષ્ણવના જે 9 લક્ષણો જે કયા છે હરિરાયજી મહાપ્રભુજીએ, એ 9 ગુણમાં ફરીથી આપણને એની અનુભૂતિ થાય છે. અને કેવી રીતે દ્રઢતા ઠાકોરજીમાં સતત રાખવી, જેથી કરીને આપણું મન વિચલિત ન થાય. અને દ્રઢતા માટે સત્સંગની બહુ જ જરૂરત છે. જે હમણાં જ ભાગવતમાં કહ્યું હતું કે સત્સંગથી આપણું ઠાકોરજીની નજીક લઈ જાય. જે વૈષ્ણવ સાથે આપ સંગત કરો એ તમને ઠાકોરજીની જે નજીક લઈ જાય એ જ સાચો સત્સંગ છે. એટલે કારણ કે લૌકિકમાં તો આપણને ઘણા બધા મળે, પણ જે આપણને દૂર કરવા માંગતા હોય. પણ જો આપણો વિશ્વાસ આપણા ગુરુ અને ઠાકોરજીમાં અને મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં હોય
તો કોઈ આપણું મન વિચલિત નથી કરી શકતું. તો બહુ સરસ રીતે આપણે શિક્ષાપત્ર સમજાયું, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આગળ વધતા ઉત્સવ દર્શન ઉર્વીબેનને વિનંતી કરીશું કે આપણને ઉત્સવ દર્શનનું જ્ઞાન આપે. વલ્લભાધીશ કી જય. ઉર્વીબેન. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને અને જે શ્રીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આપણે આજે ઉત્સવ દર્શનમાં મકર સંક્રાંતિનું મહત્વ લઈશું કે મકર સંક્રાંતિની પુષ્ટિ ભાવના શું છે. તો ઉત્સવમાંથી જ આનંદ સુખનો પ્રસવ થાય છે. તૃતીય ઉપનિષદમાં જણાવ્યું છે કે બધા જ જીવોની ઉત્પત્તિનું મૂળ આનંદ છે અને આનંદ જ જીવનું ક્ષણ કરે છે અને અંતે જીવ આનંદમાં ભળી જાય છે. પ્રત્યેક ઘટના જેમાંથી આનંદ મળે છે તેને ઉત્સવ કહેવાય છે. સુખ કે જે મનને આરામ આપે છે અને શરીરની અધિભૌતિક સ્થિતિ દર્શાવે છે, જ્યારે આધ્યાત્મિક આનંદ સમગ્ર તન મનને પ્રફુલ્લિત કરે છે, જે તેને તેની રતિ મતિ કૃતિ પ્રમાણે વ્યક્તિગત રીતે શાશ્વત આનંદની લાવણી કરે છે, જેનાથી ભક્તના હૃદય આનંદ સુખ અને ઉત્સાહથી ભરી દે છે. અને આ અલૌકિક આનંદની અનુભૂતિ જ તેને ઉત્સવની ઉજવણીમાં ભાગ લેવા મજબૂર કરે છે. પુષ્ટિ માર્ગમાં 3 પ્રકારની સંક્રાંતિ છે: મેષ સંક્રાંતિ, ધન સંક્રાંતિ અને મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ પ્રતિ જાન્યુઆરી માસની 14-15 તારીખે આવે છે, જેને ષટતિલા પણ કહે છે, કારણ કે તે દિવસે તલમાંથી બનેલી સામગ્રી આવે છે. મીઠા ગોળમાં મળી ગયા તલ, આ છગી પતંગ અને ખીલી ગયું દિલ. કૃષ્ણ કનકવો આકાશે ડોલે રે ઉમંગ, શ્યામ રંગ સરખો ઉડે એવો રે પતંગ. આજ આકાશે ઉડવા લાગ્યો રે પતંગ, ઊંચે આકાશે ચડી અસંખ્ય રે પતંગ. જીવનમાં આવતી મુશ્કેલીઓ પતંગરૂપી મન ક્યારેક ડગી જાય, લથડિયું ખાય, ગોથા ખાય ત્યારે નીચે પડી જવાને બદલે પ્રભુ ઈચ્છા જ સર્વોપરી જાણી તેમજ આપણી સંપત્તિ પૂરી કરી દેવી. હિંમત હારવાથી કશું જ મળશે નહીં. એકમેકના સંગાથે માર્ગના પંથે પ્રગતિ કરવાની છે. દુનિયાવી સંબંધો જ પ્રભુ પ્રાપ્તિના માર્ગેથી કોથળિયું ખવડાવે તેને કાપીને આગળ વધવું. દોરી સોંપી તેના હાથમાં પતંગનો માંજો ગૂંચવાય છે, પણ શાંતિ અને ધીરજ રાખીશું તો એ ગૂંચ અને ગાંઠ ઉકેલાય છે. એવું જ આપણા લૌકિક જીવનમાં પણ છે જ. સમસ્યા છે તો સમાધાન પણ છે જ. પ્રભુનામ સ્મરણ જપતા રહીશું તો બધી જ ગૂંચ ઉકલાશે. સુખ અને દુઃખને સહન કરી એમાં જ આપણો રસ્તો શોધી પ્રભુ પ્રાપ્તિને આપણું લક્ષ્ય રાખી થોડીક ઢીલ મૂકીશું તો પતંગ કપાશે નહીં, ચકતો જ રહેશે. મકર સંક્રાંતિના દિવસે તલનો વિશેષ ઉપયોગ થાય છે. એક તો નવું પાકતું ધાન છે અને તલ શું શીખવે છે? તલના દાણા જેટલું પણ પ્રભુથી જુદા પડવાનું નથી. તલના દાણા જેટલી પણ પ્રભુની વિસ્મૃતિ થવી નહીં. તલના દાણા જેટલું પણ પ્રભુ સ્મરણ છૂટે નહીં. તલના દાણા જેટલી આપણી સેવા પ્રભુ મેરુ પહાડ જેટલી ગણે છે. તલના દાણા જેટલું પણ સાનિધ્ય જીવ અને પરમાત્મા વચ્ચે હોવું જરૂરી છે. પતંગ શબ્દ 3 અક્ષરોનો બનેલો છે. પ એટલે પવિત્ર બનો, ત એટલે તંદુરસ્ત રહો અને ગ એટલે ગગન જેવો વિશાળ અને સંકુચિત ન રહો. જીવરૂપી આપણા પતંગને અન્યાયશ્રય રૂપી 6 દોષો જેવા બીજા પતંગોથી બચાવી પુષ્ટિનભમાં ઊંચે સુધી ઉડતો રાખવા માટે શ્રી વલ્લભ પ્રભુ ગુરુરૂપી દોરીની જરૂર છે. મકર સંક્રાંતિના આગલા દિવસે ભોગી ઉત્સવ મનાવાય છે. આ દિવસે શ્રીજીને અભ્યંગ સ્નાન અને નવા લાલ રેશમી સાટી અથવા છીપાના વસ્ત્રો, ઘેરઘર વગો, લાલ છાજેદાર પગ, સાદી ચંદ્રિકા, થાળા વસ્ત્ર, સફેદ રંગના 4 કર્ણ ફૂલ, હીરા પન્નાના આભૂષણ અને મોતીના આભૂષણ આવે એવા લાલ રંગનું અનુરાગનું પ્રતીક છે.
આ દિવસે કલકત્તા પાસેના ગંગાસાગર કે જ્યાં ગંગા બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં કપિલ મુનિના આશ્રમ, જ્યાં ભગીરથ રાજાએ તપ કર્યા પછી સ્વર્ગમાંથી ગંગાજી ઉતાર્યા અને સગર પુત્રોને મુક્તિ અપાવી તે સ્થળે અને શ્રી મહાપ્રભુજીના બેઠકની પ્રગટ બિરાજે છે. અહીં રોજ સૂર્યોદય પહેલા બધા દેવદેવીઓ સ્નાન માટે પધારે છે. પૂરા વર્ષમાં એક દિવસ પણ યાત્રાળુ વિનાનો ખાલી જતો નથી. શ્રી મહાપ્રભુજી અહીં 192 દિવસ રોકાયા. તામસી દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. અર્ધરાત્રિએ શ્રી મહાપ્રભુજીની ઈચ્છા જાણી શ્રી કૃષ્ણદાસ મેઘન ગંગાસાગર તરીને સામે કિનારે ભડ ગુંજાને ઉઠાડી ચોખાની ધાણીના મમરા સિદ્ધ કરાવી ગુરુજીને આરોગાવ્યા. આ ઉપરાંત કલકત્તામાં ઘણા વૈષ્ણવ મંદિરો છે. શ્રી દાઉજી મંદિર, શ્રી વ્રજની કુંજ હવેલી, શ્રી ગોવર્ધનનાથની હવેલી, શ્રી સાવરિયા લાલજીની મંદિર. શ્રી કૃષ્ણ સ્વયં મહાન ભોગી છે. અહીં ભોગી એટલે સંસારના સર્વ સુખો જેને મળ્યા છે એવો જીવ ભોગી નહીં ગણાય, પરંતુ સર્વ સુખ હોવા છતાં કંઈક પણ એકાદ ચીજની કમી હોય તો પણ તે પોતાને દુઃખી ગણે છે. શ્રી કૃષ્ણ પોતે નજર સમક્ષ યાદવકુંડનો સંહાર નિહાળ્યો છતાં વિહવળ બન્યા સિવાય સ્થિતપ્રત રહ્યા. વળી શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધિત પૃષ્ટિજીવોને શ્રી કૃષ્ણ ભોગવે છે, એટલે તે જીવ સાથે શ્રી કૃષ્ણ જોડાયેલા છે અને તેની પાસેથી સર્વ મનોરથ કરાવીને જીવને પોતે ભોગી છે. માટે જ તે સર્વથી મહાન ભોગી ગણાય. સંક્રાંતિના દિવસે જોગી ગણાય. સર્વ સુખ ભોગી પણ શ્રી કૃષ્ણ વિરકત રહે, તેથી તેને જોગી કહે છે. આ સાથે જ આપણે મકર સંક્રાંતિના ઉત્સવના દર્શનને માણીએ અને ઠાકોરજીને મનાવીએ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ઉર્વીબેન. બહુ સુંદર રીતે મકર સંક્રાંતિનું આપણે મહત્વ સમજાયું. અને આઈ થિંક વન ઓફ ધ સત્સંગ જેનો વચનામૃતમાં જે મકર સંક્રાંતિ વિશે કહ્યું, પતંગ આપણું મન છે એઝ યુ સેડ, અને મનને કેવી રીતે કાબુમાં રાખવું એ તો સત્સંગ દ્વારા જ થાય. અને આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ વિઝન વોઝ વિથ ધીસ સત્સંગ, વૈષ્ણવ સંઘ યુએસએ, કે કેવી રીતે આપણા મનને કાબુમાં રાખવું એ બહુ જ મહત્વનું છે. અને એ સત્સંગ દ્વારા જ થઈ શકે. ગમે તેટલી બુકો વાંચો, ગમે તેટલું સાહિત્ય વાંચો, પણ જો સત્સંગ નહીં હોય તો એ ખાલી જ્ઞાન થશે, એ જ્ઞાન માર્ગી થશે. અને આપણો પુષ્ટિ માર્ગ તો સેવા માર્ગી છે, સમર્પણનો માર્ગ છે. તો રિયલી મકર સંક્રાંતિ ઇઝ વન ઓફ ધોઝ થિંગ. આપણને ને આપણા પુષ્ટિ માર્ગ તો હર મહિને હર દિવસે ઉત્સવ હોય છે, હર મહિને પણ તો દરરોજ ઉત્સવ હોય છે. ઠાકોરજીના સાનિધ્યમાં, ઠાકોરજીની સેવામાં આપણા માટે તે ઉત્સવ જ છે. એટલે રિયલી ઇટ ઇઝ થેન્ક યુ ફોર મેકિંગ પીપલ અન્ડરસ્ટેન્ડ વૈષ્ણવ કે આપણું મકર સંક્રાંતિનું શું મહત્વ છે. અને આ સત્સંગ દ્વારા બધા, હું તો આઈ વિલ ડેફિનેટલી સે કે સ્પ્રેડ ધ વર્ડ અગેન, કે ભાઈ વૈષ્ણવ સંઘના સત્સંગમાં ભાગ લો. ભાગ ન લેવો હોય તો એટલીસ્ટ સત્સંગમાં હાજરી આપો, જેથી કરી આપણે ઠાકોરજીની નજીક જઈ શકીએ. તો થેન્ક યુ રવિબેન. હવે આપણે વાર્તાજી દર્શન તરફ જઈએ. ગૌરાંગભાઈને વિનંતી કરશું કે આપણને વાર્તાજી દર્શન કરાવે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જય જય શ્રીના ચરણોમાં કોટી ધનવત પ્રણામ. બધા વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે 84 વૈષ્ણવોની વાર્તામાં 78મી વાર્તા માવજી પટેલ અને વીરજોની વાર્તા સાંભળશું. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ઉજ્જૈનમાં નિવાસ કરતા માવજી પટેલ તથા એમની સ્ત્રી વીરજો, તેની વાર્તાનો હવે ભાવ કહેવામાં આવે છે. ભાવ પ્રકાશ. માવજી પટેલ તથા વીરજો શ્રી આચાર્યજી મહાપ્રભુજીના જે પ્રકારે સેવક થયા એ બધું ગોપાળદાસને પદ્મા રાવળની વાર્તામાં આ પહેલા કહેવામાં આવ્યું હતું, તેથી એ કહ્યું નથી. લીલામાં એ શ્રી ચંદાવલીજીની સખી છે. માવજી પટેલનું નામ રૂપા અને વીરજોનું નામ હરખા છે. બંને ઉજ્જૈનમાં જન્મ્યા હતા. માવજી પાસે પુષ્કળ દ્રવ્ય હતું. એકવાર વીરજો ગોકુળ આવતી, તેણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મને ભગવત સેવા પધરાવો. મેં શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરેલી, ત્યારે આપે કહેલું કે તમારો મનોરથ શ્રી ગુસાઈજી પૂર્ણ કરશે, માટે આપ હવે મુજ પર કૃપા કરો.
પછી શ્રી ગુસાઈજીએ શ્રી નવનીત પ્રિયાજીના ખેલવાના શ્રી ઠાકોરજીમાંથી એક લાલજી વિરજોને મસ્તકે પધરાવ્યા. વિરજોએ પુનઃ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, શ્રી ઠાકોરજી સત્વરે કૃપા કરીને અનુભવ જણાવે તેવો ઉપાય કહેવાની કૃપા કરો. શ્રી ગુસાઈજી કહે, તમે જેવો ભાવ અમારા પર રાખો છો તેવો ભાવ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોમાં રાખજો. તમારા સગળા મનોરથો શ્રી ઠાકોરજી પૂરા કરશે. પછી વિરજો શ્રી ગુસાઈજીથી વિદાય થઈ. શ્રી ઠાકોરજીને ઘરમાં પધરાવીને મહોત્સવ કર્યો. ગામ ગામના વૈષ્ણવોને બોલાવી મહાપ્રસાદ વાટી વસ્ત્રાદિથી સૌનું સમાધાન કર્યું. ઉજ્જૈનમાં પદ્મા રાવળના બેટા કૃષ્ણ ભટ્ટના સંગે તેમની મતિ આલૌકિક થઈ. શ્રી ઠાકોરજી સાનુભાવ જણાવવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. વિરજો દર વર્ષમાં 2 વાર શ્રી ગુસાઈજીના અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શને શ્રી ગોકુળ આવતી હતી. તે વખતે એક ગાડું ગોળનું તથા એક ગાડું ઘીનું ભરીને લાવતી. શ્રીનાથ દ્વારામાં 15 દિવસ અને 15 દિવસ શ્રી ગોકુળમાં રહેતી હતી. ત્યારે શ્રી ગોવર્ધનધરને સામગ્રી અંગીકાર કરાવતી હતી. જે મહાપ્રસાદ આવતો તે ઢાંકીને રાખતી હતી. બધા ગ્વાલ બાલ ગાયોને ચરાવીને આવતા ત્યારે બધો મહાપ્રસાદ લઈને ગાયોની ખીડકીમાં આવીને ગાયોને તથા ગોવાળિયાઓને ખવડાવતી હતી. ઉપરાંત ઘઉંની થૂલી કરીને પણ ગાયોને ખવડાવતી હતી. સેવકોને પહેરામણી કરતી. સર્વને સેવકી આપતી. શ્રીનાથજીને નૃત્ય નવીન મનોરથ આભૂષણ વસ્ત્ર આદિ કરાવતી. તેથી સૌ સેવકોને તેના પર પ્રસન્ન રહેતા હતા. શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજીને ભેટ પધરામણી કરતી અને સર્વ બાધકો વહુ બેટીઓને ભેટ પહેરામણી કરીને દરરોજ નવા મનોરથનો કરતી. વાર્તા પ્રસંગ 2. તો એક વખત ઉત્સવને દિવસે વૈષ્ણવો મહાપ્રસાદ લેતા હતા અને વિરજો તેમની અનસખડી પીરસતી હતી. તે વેળા વિરજોના મનોરથ થયો કે સૌ વૈષ્ણવોની મંડળી બેઠી હોય ને હું સખડી મહાપ્રસાદ પીરસું. તેથી વિરજોએ શ્રી કૃષ્ણ ભટ્ટને કહ્યું કે મારા મનમાં એ મનોરથ થયો છે કે ગામે ગામના વૈષ્ણવોને નિમંત્રીને હું સ્વસ્તે બધાને સખડી મહાપ્રસાદ પીરસું. કૃષ્ણ ભટ્ટ કહે, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે તો એ મનોરથ ભક્ત ભાવે સિદ્ધ થયા. માટે સર્વ વૈષ્ણવો સહિત શ્રી ગુસાઈજીની પાસે શ્રી ગોકુળ ચાલીએ અને આપ કહો તે પ્રમાણે કરીએ. આ મનોરથ દ્રવ્ય સાધ્ય છે. સર્વ વૈષ્ણવોને શ્રી ગોકુળ લઈ જઈએ. માવજી પટેલ કહે, મારી પાસે 1 લાખ સુવર્ણ મહોરો છે. જો એટલામાં ચાલે તો શ્રી કૃષ્ણ ભટ્ટને પૂછીને સુખેથી મનોરથ સિદ્ધ કરો. પછી વિરજોએ કૃષ્ણ ભટ્ટ પાસે આવી કહ્યું, 1 લાખ મહોરો છે, તેટલામાં મનોરથ સિદ્ધ થશે કે? ત્યારે તેમણે કહ્યું, શ્રી પ્રભુજી તમારો મનોરથ સિદ્ધ કરશે. વિરજોએ આવીને માવજી પટેલને કહ્યું, કૃષ્ણ ભટ્ટ કહે છે કે એ 1 લાખ મહોરોથી મનોરથ પૂરો થશે. આવી માવજીએ દ્રવ્ય કાઢીને 1 લાખ મહોરો વિરજોને દીધી. એ મહોરો કૃષ્ણ ભટ્ટને ધરીને વિરજો કહે, હવે આ કાર્ય તમારે હાથ છે, મારો મનોરથ પૂરો કરો. પછી કૃષ્ણ ભટ્ટે ગામે ગામના વૈષ્ણવોને પત્ર પાઠવીને આમંત્રણો આપીને બોલાવ્યા. અસ્વાર તથા ગાડી ખર્ચ મોકલ્યા. ગુજરાત હાલરના સર્વ વૈષ્ણવો પ્રેમથી આવ્યા. તેમને સર્વને જુદા ડેરા ખર્ચ દીધા. ઉજ્જૈનથી કૃષ્ણ ભટ્ટ, વિરજો તથા સગળા વૈષ્ણવો શ્રી ગોકુળ જવા નીકળ્યા. શ્રીનાથ દ્વારામાં આવી સમાજ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા. મનોરથ કરીને શ્રીનાથજીએ સામગ્રી સહિત વસ્ત્રાભૂષણ કર્યા અને શ્રી ગોકુલમાં આવ્યા. શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરીને પછી શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. પછી કૃષ્ણ ભટ્ટને શ્રી ગુસાઈજીને વિનંતી કરતા કહ્યું કે મહારાજ, વિરજનોના મનોરથ છે કે સર્વ વૈષ્ણવોને હું તમારા હાથે સકડી મહાપ્રસાદ પીરસું. માટે બધા વૈષ્ણવોના સમાજની સાથે અમે આવ્યા છીએ.
આપ આજ્ઞા કરો તો વીરજોના મનોરથ સિદ્ધ થાય. શ્રી ગુસાઈજીએ મનમાં વિચાર કર્યો કે આવો મનોરથ વીરજોને પ્રગટ્યો તે એનું મહાભાગ્ય છે. આ સમયમાં બધા નથી એમ આજ્ઞા આપીએ તો જગતમાં મનોરથ પ્રસિદ્ધ થાય, પરંતુ શ્રી આચાર્યજીએ વેદ મર્યાદા રાખેલી છે. માટે સૌ અમને કહેશે કે શ્રી ગુસાઈજી વેદ મર્યાદાનું પાલન કરનાર અને એમને જ બધા બ્રાહ્મણોના પટેલને હાથે સખડી મહાપ્રસાદ દેવડાવ્યો. આવી દોષ બુદ્ધિ કરી અનેક જીવનોને બગાડ થશે. તો વળી વૈષ્ણવોનું મનોરથ સિદ્ધ નહીં કરીએ તો પુષ્ટિ ભક્તિનો વિરોધ થાય. વળી ભક્તોનો મનોરથ અવશ્ય પૂર્ણ કરવો જોઈએ. પછી વિચાર્યું કે જેમાં મર્યાદા રહે, ભક્તોનું મનોરથ સિદ્ધ થાય તથા વૈષ્ણવો પ્રસન્ન થાય તેવું કરવું. શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી જગન્નાથરાયજી પુરુષોત્તમપુરીમાં આ મનોરથ પૂર્ણ થઈ શકે. બધા વૈષ્ણવોએ આવશે. કૃષ્ણ ભટ્ટે વીરજોને કહ્યું કે આ મનોરથ શ્રી જગન્નાથરાયજી ચાલીએ ત્યાં પુરુષોત્તમપુરીમાં પૂર્ણ થશે. વીરજો કહે, વારું, પુરુષોત્તમપુરી ચાલીએ, પરંતુ શ્રી ગુસાઈજી પણ કૃપા કરીને આપણી સાથે પધારે તો ઘણું સારું. પછી કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, આપ પણ કૃપા કરીને પધારો તો ઘણું સુખ થશે. શ્રી ગુસાઈજી કહે, અમે પણ અવશ્ય પધારીશું. વૈષ્ણવો પ્રસન્ન થાય તેમ કરીશું. પછી સિંહનંદ પશ્ચિમમાં વૈષ્ણવોને બોલાવ્યા. શ્રી મથુરાના વૈષ્ણવોને લઈને શ્રી ગુસાઈજી સહિત આગ્રામાં આવ્યા. પછી આગ્રાના વૈષ્ણવોને તથા સમાજને લઈને શ્રી કાશી આવીને ત્યાં વૈષ્ણવોને પણ લીધા. આમ ગામે ગામના વૈષ્ણવોને સાથે લીધા. પછી જે ગામના ઉતરે ત્યાં નિત નવી સામગ્રીના મનોરથો થાય. શ્રી ગુસાઈજીને પણ નિત્ય નવા મનોરથો થાય. વેપારીઓએ સાધન સામગ્રીના ગાડા લઈને સાથે રહે. વૈષ્ણવોના મનમાં આનંદ નૃત્ય. શ્રી ગુસાઈજીના દર્શન, નિત નવા ઉત્સવ. જે પ્રકારે શ્રી દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણની સવારી નીકળી તે રીતે વૈષ્ણવો, વૃદ્ધો વગેરેની તરહે તરહેની સવારી તેઓ જ ગામમાં ઉતરેલા તે ગામ લોકો દ્રવ્ય આદિથી ઘણા સુખી થયા. આમ સર્વ વૈષ્ણવો સહિત આપ શ્રી પુરુષોત્તમપુરી પધાર્યા અને શ્રી જગન્નાથજીમાં દર્શન કર્યા. વિવિધ જાતની સખડી અનસખડી સામગ્રી કરાવી. તે પછી વીરજોએ શ્રી ગુસાઈજીને સ્વહસ્તે સખડી અનસખડીનો થાળ સાજીને ભોજન કરાવ્યું. સર્વ વૈષ્ણવોને પીરસીને વીરજો તો પ્રેમ મગ્ન થઈ. તેના નેત્રોમાં હર્ષારીશુ ઉભરાયા. દેહ અત્યંત પુલકિત થયો. મનમાં કહે, શ્રી ગુસાઈજીને અને કૃષ્ણ ભટ્ટ સમા ભગવદીઓને ધન્ય ધન્ય કે મને આવો સુખાનુભવ કરાવ્યો. થોડા દિવસ શ્રી પુરુષોત્તમપુરીમાં રહીને વિવિધ સામગ્રીના મનોરથો કર્યા. વૈષ્ણવોને રૂચે તે કરે. પછી બધા વૈષ્ણવો સહિત શ્રી ગોકુલમાં થોડા દિન રહીને શ્રીનાથજી દ્વાર રહીને વિવિધ મનોરથો કર્યા. પછી જો કંઈ દ્રવ્ય રહ્યું તેની ભેટ વીરજોએ શ્રી ગુસાઈજીને ધરી. શ્રી ગુસાઈજી વીરજો પર અત્યંત પ્રસન્ન થયા. વૈષ્ણવોનો આવો અલૌકિક મનોરથ કર્યા પછી વીરજો શ્રી ગુસાઈજીથી વિદાય લઈને વૈષ્ણવો સહિત ઉજ્જૈન આવી. અહીં સૌને મહાપ્રસાદ લેવડાવીને જેને ખર્ચી નહોતી તેને ખર્ચી, વસ્ત્રો પાત્રો દઈને રાજી કરીને વિદાય લીધી. વીરજો કૃષ્ણ ભટ્ટના સંગે વૈષ્ણવ થઈ. માવજી પટેલ તથા વીરજો શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર ભાગવદીય હતા. એ બંનેની વાર્તા ક્યાં સુધી કરીએ. જય શ્રી કૃષ્ણ. ગૌરાંગભાઈ, બહુ સરસ આપણે વાર્તાજી પ્રસંગ સંભળાયો અને આ વીરજોની વાર્તા ઉપરથી આપણને જે મનોરથ કર્યો એમણે કે બધાને સખડી ભોગ આરોગાવો છે તે જે હંમેશા કહે છે મનોરથ આપણી લિમિટેશનમાં ના કરો. મનોરથ એવો ભવ્ય કરો, કારણ કે પૂરું કરવાનું તો ઠાકોરજીના હાથમાં છે. આપણે તો એમને સોંપી દીધું, આપણે તો સમર્પિત થઈ ગયા છે. આપણે તો એમને કહી દીધું ઠાકોરજી હવે તમારો પ્રોબ્લેમ છે, એટલે લૌકિકમાં કે એટલે ઠાકોરજી હંમેશા
આપણા મનોરથો આપણે પૂછવું જ નથી પડતું, કારણ કે હી ડઝ ઇટ એટલે રિયલી ઇટ્સ વન ઓફ ધ થિંગ્સ વી હેવ ટુ લર્ન ટુ હેવ અ ફૂલ ફેથ, ફૂલ આપણો ભરોસો સમર્પિત કે આપણે જે ઘણીવાર કથામાં કહે છે કે પાયલટનું કોઈ દિવસ પૂછ્યું કે પછી તારું લાયસન્સ બતાવ, ગાડીમાં આપણે ઉબરમાં જઈએ છીએ ડ્રાઈવરને પૂછ્યું કે તારું લાયસન્સ બતાવ, કેવા ભરોસે જતા રહીએ છે કે નહીં. હવે તો આ તો ઠાકોરજી છે સ્વયં. So really, it's one of the eye-opening thing that we should have a full faith, full commitment to Thakurji. કે everything goes very smoothly, believe me. So ફરીથી ખૂબ ખૂબ આભાર ગૌરાંગભાઈ, અને તમારી પીછવાઈ બહુ સરસ લાગે, મકર સંક્રાંતિ માટે બહુ સરસ છે, તો થેન્ક યુ ફોર ધેટ. હવે આપણે નેક્સ્ટ કીર્તન ઉપર ભૂમિબેનને વિનંતી કરીશું કે ભૂમિબેન આપણને કીર્તન સંભળાવે. ભૂમિબેન. गोसाई जी परम दयाल की जय, गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महारानी जी की जय, श्री वल्लभाधीश की जय. देवीना चरणों में धन्यवाद प्रणाम. बधाई को दीन नी को आज, बधाई को दीन नी को. नंद घर निज सुमति जायो है, लाल भाम तो जी को आज, बधाई को दीननी को. पंच शब्द बाजे बाजत, घर घर ते आयो टीको. मंगल कलश लिए ब्रज सुंदरी, ग्वाल बनावत जी को आज, बधाई को दीननी को. देत आशीष सकल गोपीजन, चिरजीव कोटि वरीसो. परमानंद दास को ठाकुर, गोप भेख जगदीशो आज, बधाई को दीननी को. बधाई को दीननी को आज, बधाई को दीन, बधाई को दीन, बधाई को दीन को. जय जयना चरणों में दंडवत प्रणाम. सर्वे वैष्णवों ने भगवत स्मरण. सेना की जय, आया गिरिधर, सेना की जय, आया सेना की जय, आया गिरिधर, सेना की जय, आया. चांदनी वाहा घटत नाही, कहत जशोदा माया गिरिधर, सेना की जय, आया. सेना की जय, आया गिरिधर, सेना की जय, आया. खेल सोई खेलिए बाली, खेल सोई
खेलिए बाली जो हम ही सुहाय जा खेलते तेरे चोट लागे सो खेल दे हो बहाय गिरिधर सैन कीजे आय सैन कीजे आय गिरिधर सैन कीजे आय खेली मदना गोपाल आए खेली मदना गोपाल आए जननी लेत बलाय पियो पय तुम देर उधोनी को पियो पय तुम दोरी धनु को सुख करहु माँ खान खाया सीन कीजे आय सैन कीजे आय गिरिधर सैन कीजे आय स्वच्छ सेज सुगंध बहुविधि स्वच्छ सेज सुगंध बहुविधि लाल पढ़े आय मदन मोहना बाल के सखी मदन मोहना बाल के सखी चरण चांपति माय गिरिधर सैन कीजे आय सैन कीजे आय गिरिधर सैन कीजे सैन कीजे सैन कीजे आय श्री गोवर्धन नाथ की जय श्री वल्लभाधीश की जय श्याम सुंदर श्री अम्ने महारानी मैया की जय श्री गुसाई जी परम दयाल की जय श्री द्वारकेश लाल प्यारे की जय जय जयना चरणों में दंडवत प्रणाम सर्व वैष्णव ने भगवत स्मरण થેન્ક યુ ભૂમિબેન બહુ સરસ કીર્તન with the direct topic પાછળ I feel like enforcing what Pushti Marg and what Vaishnav Sangh and what JJ has done it to us in terms of આપણે I don't think we would have sang a kirtan or told stories કે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતો એક સાથે આટલા વૈષ્ણવની સમક્ષ રજૂઆત કરી હોત તો this itself is encouragement to a lot of people and a lot of states if they want to really join કરવું આપણું વૈષ્ણવ સંઘમાં આવી રીતે સત્સંગમાં તો ડેફિનેટલી કોન્ટેક્ટ મી ઓર નિશાદભાઈ ઓર પંકજભાઈ કારણ કે આના દ્વારા જ આપણે સત્સંગમાં રહીશું અને આના દ્વારા જ આપણા બાળકો જેમ કેવી રીતે Harshit came and wanted to sing which was not I think it wasn't part of the list I had but it was really good આપણને એટલો આનંદ થાય કે બાળકને ઈચ્છા થાય છે કે મારે એક કીર્તન લેવું છે તો that shows the power of Pushti Marg that shows the power of મહાપ્રભુજી કેવી રીતે આપણને પ્રેરણા કરે છે કેવી રીતે ઠાકોરજી આપણને પ્રેરણા કરે તો થેન્ક યુ ભૂમિબેન અને હર્ષિત બહુ સુંદર આપણે કીર્તન લીધું તો હવે આપણે સત્સંગના વિરામ તરફ જઈ રહ્યા છે તો આગામી સત્સંગ
આપણો શનિવારે 25મી જાન્યુઆરીએ સેમ ટાઈમ એઝ યુઝ્યુઅલ 9 PM સત્તિલા એકાદશી પર છે. તો ડેફિનેટલી હું કહીશ કે જરૂરથી એમાં ભાગ લેજો અને સ્પ્રેડ ધ વર્ડ કે ભાઈ આપણા સત્સંગ એવરી એકાદશીએ રાતના 9 વાગે થાય છે. ઇટ્સ અ ટાઈમ આઈ થિંક એવરીવન ઇઝ ફ્રી. આઈ એમ હોપિંગ કે 9 વાગે યુ હેવ એમ્પલ ઓફ ટાઈમ ટુ દિનચર્યા આપણી બધી જ થઈ ગઈ હોય તો જરૂરથી આવજો અને લાભ લેજો. અને જસ્ટ ટુ બી પાર્ટ gives your મન, આપણા જે મનને એટલું શાંત કરે છે. અને ધેટ્સ વોટ જે વોન્ટ્સ કે આપણા મનને એક જગ્યાએ પકડીને બેસી જાય અને જે ઠાકોરજીના શરણોમાં છે. એટલે આપણે બધી જ ભાગમ ભાગી કરીએ પણ આજે રાતના 9 થી આ 9:30 કેવો ટાઈમ જતો રહે છે ખબર નથી પડતી ટેકનિકલી. કેવી રીતે બધા વૈષ્ણવ એમાં ભાગ લે છે, કેવી રીતે બધા એક સાથે આમાં જોડાય અને કે નહીં આપણે સત્સંગ કરીએ. તો રિયલી હેડ્સ ઓફ ટુ એવરી વૈષ્ણવ. અને ઓફકોર્સ આપણે તો જેજસને જેટલા આભાર માનીએ એટલો ઓછો છે કે એમને આપણને આ પ્રેરણા કરી. તો અગેન બધા વૈષ્ણવ આપણો આગામી સત્સંગ 25મી જાન્યુઆરી શનિવારે રાતના 9 વાગે. તો આપણે આશ્રયપત્ર તરફ જઈએ અને જિજ્ઞેશભાઈને વિનંતી કરીએ કે આપણે આશ્રય સંભાળ વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને જેના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન સબ જગમાં જ અંધેરો. દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન કેરો. साधन और नहीं आकली में, जासु होत निवेरो. सूर कहाँ कहे द्विविध आदड़ो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ઈન ચરણન કેરો, દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મૈયા કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અગેન થેન્ક યુ કેન્ટકીના વૈષ્ણવોને ખૂબ ખૂબ આભાર કે આપણે સરસ રીતે આ સત્સંગમાં ભાગ લીધો અને સર્વે વૈષ્ણવે બહુ સુંદર રીતે એની અનુભૂતિ કરી છે ભાવની. તો અગેન થેન્ક યુ. અને શીતલબેન ફોર કોઓર્ડિનેટિંગ એવરીથિંગ, ઉર્વીબેન, ભૂમિબેન. I think everyone has come to Haveli and I really I don't say enforce, but I really want to encourage everyone when you come to Orlando અને ડિઝની ક્યાંય જવાનું નથી. પહેલા હવેલી આવી જાઓ, દર્શન કરો, રાજભોગનો પ્રસાદ લો અને પછી બાળકોને એડવેન્ચર પર લઈ જાઓ જેથી કરી એમનું મન પણ શાંત રહે. પણ અગેન થેન્ક યુ એવરીવન ફોર કોઓર્ડિનેટિંગ એન્ડ being a participant on this. અને આપણો આગામી સત્સંગ 25મી ફરી મળીશું. તો જય શ્રી કૃષ્ણ સર્વ વિષ્ણુને ફરી મળીએ.